વાલા ભક્તો, જ્યાં 500 પરમહંસો સાથે પુરુષોત્તમ નારાયણના પગલાં પડ્યા છે, જ્યાં 200 પરમહંસો સાથે આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ બે માસ સુધી રોકાયા છે, જ્યાં ભગવાન સાથે વાતો કરનારા એવા ભગવત સ્વરૂપમાં નિમગ્ન રહેનારા સદગુરુ શ્રી ધ્યાની સ્વામી અને એમના સંતોએ મળી અને જે હનુમાનજી મહારાજમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ અલૌકિક ઐશ્વર્ય મૂક્યું એવા રોકડિયા હનુમાનજી મહારાજનું પ્રાંગણ છે. અને આ પ્રાંગણમાં અમારા સ્નેહી પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી તથા બધા સાજિંદાઓ સંતો આજે ભાગવત ભાગીરથી વહાવી રહ્યા છે. ત્યારે આ કથાના રસપાનને આપણે એકવાર તાળીઓના નાદથી વધાવીએ. અમારે હરિકૃષ્ણભાઈ અને અહીંના જે કોઈ આગેવાન ભક્તો દિલથી અમારી સાથે નાતો રાખે છે એ અમારા સૌભાગ્યની વાત છે. પરંતુ વાલા ભક્તો, મારે વાત એ કરવી છે કે માતાનું દૂધ અને બીજું દૂધ ફેર હોય. માતાનું દૂધ બાળક માટે જેટલું સુખકર, હિતકર અને પુષ્ટિકર થાય એવું બીજું ટોટીનું દૂધ ન થાય. આ સ્થાન અને આ સ્થાનમાં રહીને જે થતા સત્સંગના આયોજનો અને આ કથા વાર્તા એ આપણા માટે હગ્ગી માતાના ધાવણ જેવું છે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે જ્યાં જ્યાં પડ્યા પ્રભુના ચરણ રે, એ ભૂમિ થઈ ભવ ભય હરણ રે. જ્યાં ભગવાનના ચરણ પડ્યા એ ભૂમિ ભયને હરણ કરનારી થઈ. અને સ્વામી કહે છે કે મૂર્તિ દ્વારા કલ્યાણ કર્યા કોટીના કલ્યાણ રે, એવા હરિના હું શું કરું વખાણ. જે મૂર્તિ દ્વારા પુરુષોત્તમ નારાયણે કરોડોના કલ્યાણ કર્યા છે, કર્યા કોટીના કલ્યાણ. માટે જેને સેવા સંત ભગવાન જેવા સાધુને જેને સેવા અને જેને કરી મંદિરની સેવા રે, વળી સેવા સંત મુક્ત જેવા રે, એનું ફળ છે અક્ષરધામ પામી જનતે થાય પૂરણ કામ. કરોડો બ્રહ્માંડની સંપત્તિ મળે, પૂર્ણતા ન મળે. પરંતુ એકવાર ભગવાન કે મોટાના આશીષ મળે, જીવનમાં પૂર્ણતા મળે. ટૂંક ઇન ટચ વાત છે. માંદા થયા હોઈએ, હાજા થવું હોય, વકીલ ડૉક્ટર પાસે જવું પડે. કાંઈક ઘરમાં ગૂંચવણી ઊભી થઈ હોય, કેસ થયા હોય, જીતવો હોય તો વકીલ પાસે જવું પડે. પરંતુ જિંદગીનો જંગ જીતવો હોય અને જીવતા લાખના ને મરે 1.25 લાખના થવું હોય તો મારા બાપ આવા પવિત્ર સ્થાનમાં આવા પવિત્ર સંતોના મુખથી ભગવાનની કથા વાર્તા સાંભળવી પડે, તો એ બેડો પાર થાય. જેમ ખોરાક તો બહુ છે, પણ આજના ડૉક્ટરો કહે છે કે દૂધ છે એ પૂર્ણ ખોરાક છે. જેમ દૂધમાં તમામ પ્રકારના વિટામિનો આવે છે, એમ જ્યાં સત્સંગ કથા વાર્તા થતી હોય એમાં આપણા જીવને પોષણ કરવાના તમામ પ્રકારના વિટામિનો આવી જાય છે. માટે ભગવાન સ્વામિનારાયણે અવની ઉપર આવીને સત્સંગ થાપ્યો. આ દુનિયામાં ઘણાના કોઈ મોટા સંસ્થાના સ્થાપક હોય, કોઈ મોટા ફાઉન્ડેશનના સ્થાપક હોય, ઘણા મોટા કંપનીના સ્થાપક હોય, ઘણા કોઈ ગામના સ્થાપક હોય, ઘણા કોઈ સમાજના સ્થાપક હોય, પણ પુરુષોત્તમ નારાયણ અવની ઉપર આવ્યા એ ભગવાન એવું કહે છે કે અમે સત્સંગ થાપવા આવ્યા છીએ. કયો સત્સંગ? અવની પર આવી વાલે સત્સંગ થાપ્યો. શું કામ સત્સંગ થાપ્યો? તો કે જીવને અવનીથી અક્ષરધામમાં લઈ જવા, કલ્યાણનો કોલ આપવા. એટલે અવની પર આવી વાલે સત્સંગ થાપ્યો ને હરિજનને કોલ કલ્યાણનો આપ્યો. આ વિશ્વમાં ઘણા મોટા મોટા બીજો બંધાણા છે, પરંતુ કોઈ એવી કલ્પના ન કરી શકે કે એટલાન્ટિક કે પેસાફિક જેવા મહાસાગર ઉપર એક સેતુ બાંધી દઈએ. કેમ છે? માઇલો સુધી ઊંડા એના તળિયા હોય. મોટા સાગર ઉપર
સેતુ બાંધવાની કોઈ કલ્પના નથી કરી શકતા. તો સાગર કરતાં તો 1000 ગણું ઊંચું ને અધિક એ અક્ષરધામ છે. પરંતુ સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ અવની ઉપર આવ્યા, એને આ સત્સંગ અને એમના પરમહંસોના જીવન એ મને ને તમને અવનીથી અક્ષરધામમાં બાંધી આપેલો સેતુ છે. આ સેતુ પ્રમાણે ચાલ્યા જાઓ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી 212 શ્લોકની. એ 212 શ્લોક એ મારા બાપ આ વિવિધ પ્રકારના વસંત ઋતુમાં પુષ્પ ખીલે એમ ખીલેલા બાગના પુષ્પો છે. એક એક શ્લોકીય અન એક એક શ્લોક આપણને કોઈ ધર્મના ક્ષેત્રે સુગંધી પાથરે છે, કોઈ વ્યવહાર ક્ષેત્રે સુગંધી પાથરે છે, કોઈ સમાજ ક્ષેત્રે સુગંધી પાથરે છે, કોઈ આર્થિક વ્યવહાર કેમ કરવો એ ક્ષેત્રે સુગંધી પાથરે છે. એટલે મહાકવિ નાનાલાલજીને શિક્ષાપત્રી માટે લખવું પડ્યું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી અને ગુજરાતના જનોને સરયુના નિર્મળ નીરથી ધોઈ અને શિક્ષાપત્રી રૂપી સંજીવની છાંટીને બધાના જીવનને અમર બનાવી દીધા છે. આ શિક્ષાપત્રી અમરતાની જનની છે. આજ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થયા છે. કાલે ભગવાન સ્વામિનારાયણે લખી, મારા તમારા માટે એ જીવન જીવવાની જડીબુટી છે. ગાગરમાં સાગરના ન્યાયે એ શિક્ષાપત્રી એ ક્યારેય ભૂત કે ભવિષ્ય થનારી નથી. આજથી 200 વર્ષ પહેલા જેટલી શિક્ષાપત્રી મૂલ્યવાન હતી એટલી જ આજે છે. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એ શિક્ષાપત્રીના એક એક શ્લોક કરોડોના કલ્યાણ માટે એટલા જ જીવંત રહેશે. શિક્ષાપત્રી સતયુગમાં પણ એટલું કામ કરશે, ત્રેતામાં પણ કામ કરશે, દ્વાપરમાં પણ કરશે, કળયુગમાં પણ કરશે. ચારેય યુગના વ્યક્તિના ઉદ્ધાર માટેની શિક્ષાપત્રી હોવાથી ભગવાને લખ્યું કે આ શિક્ષાપત્રી કેવી છે તો કે સર્વ જીવ હિતાવહ. શું કામ સર્વજીવના હિત કરનારી છે? તો કે શિક્ષાપત્રીના ધર્મ છે એ કૂપમંડુકતામાંથી નીકળેલા નથી, એ સંકુચિત માનવની મગજની નિપજ નથી. શિક્ષાપત્રીના ધર્મ એ માત્ર સત્સંગી માટે નથી, આખા બ્રહ્માંડ માટે છે. ઓલ યુનિવર્સ ના જો ધર્મ હોય તો એ શિક્ષાપત્રીમાં છે. એટલે એ સર્વજીવ હિતાવહ કહેવાય. નકર પોતાના હોય એનું હિત કરે ને પરાયાનું ભૂંડું કરે. એ પોતાનું તો દુર્યોધને હિત કરતો હતો, એના હું થઈ ગયું? એ તો ગુંડા હોય એ પોતાનાને પાળતા હોય. પણ શિક્ષાપત્રી એવી નથી. આ તો બાપ દુષ્ટોના દિલને પરિવર્તન કરે એવી તાકાત એ શિક્ષાપત્રીમાં છે. બાપ વેરાયેલાને એક કરે અને વિફરેલાને શાંત કરે એવી જો તાકાતવાન કોઈ પત્રી હોય તો એ પુરુષોત્તમ નારાયણે આપેલી શિક્ષાપત્રી છે. શા માટે આવી કહું છું? સ્પષ્ટ લખ્યું છે 8મા શ્લોકમાં. આગળ લખ્યું કે એકાગ્રેણેવ મનસા પત્રી લેખસ હેતુ કહ ઔધાર્યેય મખિલેહિ સર્વ જીવ હિતાવહ. બધાએ એકાગ્ર મનથી આના વચનને ધારવા. કેવા વચન? તો કે એ પાલયંતી મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આ મારા લખેલા શિક્ષાપત્રીના આખા બ્રહ્માંડને ઉદ્ધાર કરનારા નિયમો કોણ? તો કે સદાચાર. સદાચાર કોને કહેવાય? તો જેમ તમામ નદીઓ સમુદ્રમાં જાય અને સમુદ્રથી મોટું કોઈ ન ગણાય, એમ તમામ સદાચારો સદગુણોમાં હમાયા છે અને સદગુણોમાંથી સદાચાર જન્મે છે. એટલે દુરાચાર દુર્ગુણોમાંથી જન્મે અને સદાચાર સદગુણોમાંથી જન્મે. ભગવાન નરસિંહ ભગવાન જેના માટે પ્રગટ થયા એ પ્રહલાદને હિરણાકંશ મારવાનું કહેતો હતો. એ વખતે એનો એક સૈનિક પ્રહલાદ પ્રત્યે કરુણા રાખતો હતો કે બાળક છે મરાય નહીં. જો ઓલાનો હુકમ હતો છતાંય એના પ્રત્યે કરુણા શું કામ રહી? એના દિલમાં દયારૂપી સદગુણ હતો તો બાળકને ન મરાય એ રૂપી સદાચાર આવ્યો. અને આ એક વ્યક્તિ પ્રત્યે સતયુગમાં સદાચાર રાખ્યો તો એ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં 12 બારણાનો હિંડોળો કર્યો. અને એ સમયે આશરે એક દુર્ગાશંકર શાસ્ત્રીના કથન મુજબ 2,92,896 આવ્યા લોકો તો એ દર્શને આવ્યા હતા. આધારાનંદ સ્વામી તો કહે કે 3 લાખ અલગ લોગ કહાવે 100 ઉત્સવ મેં પ્રેમ સે આવે. એ ઉત્સવમાં એ વિસનગરના ઝુમખરામને મુંગટરામ આવ્યા હતા અને ભગવાને આમ કે આમ છડી ઝુમખરામને મારી ત્યાં એના દેહભાવ તૂટી ગયા.
કારણ શરીર વજ્ર જેવી વાસના તૂટી ગઈ, આત્મામાં પરમાત્માની મૂર્તિ રમવા લાગી, જ્યાં જોવે ત્યાં રામજી આવી સ્થિતિ બંધાઈ ગઈ. મહારાજને કહે છે કે પ્રભુ આ કયા પુણ્ય? ત્યારે કે તે સતયુગમાં હિરણ્યકંશ પ્રહલાદને મારવાનું કહેતો હતો ને તે દયા રાખી, એ મારા ભક્ત પ્રત્યે દયા રાખેલી, અર્થાત ગરીબ પ્રત્યે દયા રાખી, એ એક સદગુણ સદ્ધર્મને કારણે આજ મેં તમારા રૈયામાં મૂર્તિ રમતી કરી દીધી. આ યુનિવર્સ ધર્મ છે, સમજવા જેવું છે. અને કોકનું અપમાન કરે તો એ દુરાચાર છે, કારણ કે અહંકાર એ દુર્ગુણ છે. દુર્ગુણનો એક જ ધંધો છે અહંકારનો, બીજાનું અપમાન કરવું, બીજાને ઇગ્નોર કરવા. એટલે સદા શિક્ષાપત્રીમાં જે દયા, ક્ષમા, પહેલું જ અહિંસાથી ચાલુ કરીને મારા આશ્રિત નાના એવા જોવ માકડ ચાચડ નહીં ન મારવા. એનો અર્થ એ થાય તો મોટાને જ મરાય જ ક્યાંથી? નાનાને મારવાની ના હોય તો મોટાને તો મરાય જ ક્યાંથી? અને નાના એવા હોય, ગરીબ હોય, વૃદ્ધ હોય, તપસ્વી હોય, વિદ્વાન હોય, શસ્ત્રધારી હોય, પ્રતિષ્ઠિત હોય, કોઈનું અપમાન ન કરવું. ના, ગરીબનું અપમાન ન કરવું તો મોટાનું અપમાન ક્યાંથી કરવું? અને આ દુનિયામાં બધા જ મોટા ભાગના ઝઘડા અપમાનમાંથી થાય છે, અને મોટા ભાગના સમાધાન સન્માનમાંથી થાય છે. એને કૃતજ્ઞતા અને કૃતજ્ઞપણું, એ કૃતજ્ઞ ન થાય, કરેલા ઉપકારને યાદ રાખીએ, એ કૃતજ્ઞતા છે. અને આપણા ઈષ્ટદેવ તમામ અવતારો કોકે પોતા માટે જરીક કર્યું હોય તો યાદ રાખે છે. ભગવાન સ્વામિનારાયણ માટે એવું કહેવાય છે કે ભગવાને કહ્યું હતું કે મારા માટે કાંઈક કરશે તો એક ડગલું મારા માથે સામે હાલશે તો હું એની ડામે 1000 ડગલા હાલીશ. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે હરિકી સેવા તિલ ભાર જો કિએ એક બાર 100 ફલ મેરુ સમ લીએ એસો યહ અવતાર. કે આપણે ભગવાનને સાધુમાં શું હેત કરીએ? આપણે કરીએ એની કરતા એ કરોડ ગણું આપણામાં હેત કરે છે. ગુણાતીતાનંદ કરોડ ગણું કરે છે, પરંતુ આપણને ખબર નથી. આપે દૂધ અને કરે વિશુદ્ધ. એ આંબા ગામના બોઘા ભરવાડ ને બકરીનો રાખતા હોય, જોક હોય. નિત્યાનંદ સ્વામી ત્યાં બીમાર પડે અને ભજનાનંદ સ્વામીના કહેવાથી ત્યાંના દેવસી લુહાર એ બોઘા ભરવાડની બકરીનું દૂધ લાવે. હવે એ બકરીને ખબર ન હોય કે આ દૂધ તો બકરી દૂધ જ દે ને, બકરી હોય દોવા, હમણાં સિંહ દોવા જવાનું ખબર પડે. બકરીને શું ટાંગો પકડી દોવા જ લેવાની હોય ગમે ત્યારે જગાડો ત્યારે. પરંતુ આપું દૂધ એક એના સાધુને આટલો ઉપકાર એની માટે કર્યો, તોય પણ પુરુષોત્તમ નારાયણ અંતકાળ આવ્યા ત્યારે પ્લેન લઈને તેડવા આવ્યા. બોઘો ભરવાડ કે છે કે પ્રભુ આ તમે ક્યાંથી? અરે કે તારી બકરીને તેડવા આવ્યો કે પણ મારી બકરીને શા માટે? અરે મારા સાધુના ઉપયોગમાં તારી બકરીનું દૂધ આવ્યું. ત્યાં કે મારી બકરીનું દૂધ આવ્યું પણ એ તો મેં દીધું જ આવ્યું, ન દીધું તો બીજી 500 બકરીયું એનું હું તો બકરીને લઈ જાત મારું. ભગવાન કહે છે કે તે એને બકરીનું દૂધ આપ્યું હતું, પણ તારી હજી 12 વર્ષની આવરદા બાકી છે. 12 વર્ષ પછી તને તેડવા આવીશ ને ત્યારે 20 વિમાન લઈને તેડવા આવીશ. આપે દૂધને કરે વિશુદ્ધ, એ ઢીંગો ધણી ભગવાન સ્વામિનારાયણ છે. આ એક દૂધ જેટલી પણ આપ્યું હોય એને ભગવાન યાદ રાખે છે. આપણું કેમ? આપણે આપણા પરિવારના જનો હોય, ભાઈઓ હોય એને બહેનો મદદ કરતી હોય, બહેનો હોય એને ભાઈઓ મદદ કરતી હોય, પરંતુ એકબીજા આપણી માટે જે કંઈક નેગેટિવ બોલ્યું હોય ને, ખબર છે 5 વર્ષ પહેલા હું બોલ્યો એટલે તે પછી ઘણું સારું બોલ્યો, સારું યાદ રાખીને મરી જાય આમ નામ, નો યાદ રાખવાનું યાદીને. આ વિશ્વમાં એ જ મહાન થયા છે કે જેને એક્શન સામે રિએક્શન ન થાય પા, અને એક્શન સામે રિએક્શન ન આપા. દુનિયાનો નિયમ છે એક કે આઘાત પ્રત્યાઘાત, બિંબ પ્રતિબિંબ, પરંતુ એ મહાન પુરુષો માટે એ અપવાદ છે. સામાન્ય માણસનો નિયમ છે જેવો આઘાત હોય ઈંટનો ઘા પથ્થરથી આપવો. આ ભગવાન સ્વામિનારાયણ હતા, અહીં આવ્યા હતા અને અહીંના લોકોએ અપમાન કર્યું, છતાંય કરોડો બ્રહ્માંડના કિંગ પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે તો બ્રહ્માંડો ઉપજાવે, સંકલ્પ કરે તો હવના નાડી પ્રાણ ખેંચીને સમાધિઓ કરાવે, સંકલ્પ કરે તો 9 લાખ યોગીઓને 9 લાખ રૂપિયા દર્શન આપે, સંકલ્પ કરે તો વડતાલમાં 12 બારણાના હિંડોળે 3 લાખ ભક્તો આવ્યા 3 લાખ રૂપિયા દર્શન આપે. એની અહીંના સામાન્ય છોકરાએ અપમાન કર્યું ને ધોડ નાખી, તો અહીંયા એક્શનનું રિએક્શન ન આપ્યું, એટલે આજ હું તમે આ પ્રાંગણમાં બેઠા છીએ, એટલે સત્સંગ થયો છે. એક ક્ષમારૂપી ધર્મ હતો. એ શિક્ષાપત્રીમાં આપણને શીખવાડ્યું ક્ષમા રાખવી. મારે એ કહેવું છે કે થોડુંક ક્યાંક એવું લાગે તો આપણે થોડીક ક્ષમા આપી દેવી. ક્ષમા બહુ મોટો ધર્મ છે, અને ક્ષમારૂપી ધર્મને કારણે જ આપણે મહાન બનીએ છીએ. જેમ આપણા
ભારતીય સંસ્કૃતિમાં બહેનો કોઈ વૈષ્ણવો યાત્રાએ જાય તો લોટી લઈ આવે. એ ગંગાજળ કે યમુના જળની લોટી હોય. લોટી પૂજો તો ગંગાજળ મલપા પૂજાય. ખરેખર તાંબાનું પૂજાતું હોય પણ તોય તે એમાં અંદર એલું પૂજાય. શ્રાદ્ધ સમયે આપણે પીપળે પાણી રેડીએ, આપણી ભાવના ને શ્રદ્ધા હોયથી એ પિતૃઓને પાણી મળે. બહુ મોટું વિજ્ઞાન છે, ક્યારેક એની વાત કરશું, પરંતુ આ શ્રદ્ધા આપણી છે. જેમ લોટી પૂજવાથી ગંગાજળ પૂજાય ને પીપળે પાણી રેડવાથી પિતૃને પાણી મળે, એમ હાચાનો આદર કરીએ તો આપણો આત્મા સીધો પરમાત્મા સુધી પહોંચી જાય. આ એક સદગુણોના આદરથી, સત્કાર્યના આદરથી, સદભાવનાના આદરથી આપણામાં આવી દિવ્ય અલૌકિક ક્રાંતિ ને શાંતિ આવે છે. એટલે આપણા સંતો કહે છે કે બાપ સુખી થવું હોય, વાળ હરખા કરવા હોય તો તમારા માટે, અમારા માટે તો ન હોય, પણ તમારે વાળ હરખા કરવા હોય તો હેર સલૂનમાં જવું પડે, અને દાંત હરખા કરવા હોય તો ડેન્ટિસ્ટ પાસે જવું પડે. પરંતુ આપણા જીવનને હરખું કરવું હોય તો આવા સંતોના સાનિધ્યમાં, આવા પવિત્ર સ્થાનમાં આવવું પડે. કેમ છે? અહીં અલૌકિક ઉર્જા હોય. માટે આ અલૌકિક ઉર્જાના સહભાગી બનીએ. મારા માટે આ અમારા આદિગુરુ ગોપાળાનંદ સ્વામીએ દૈવત મૂકેલું સ્થાન છે, એટલે મારા હૃદયમાં તો પહેલેથી અહીં સ્થાન પ્રત્યે માન છે. આટલી કહી અને હું મારી વાણીને વિરામ આપું છું.